अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે તારીખ 23/2/2021 વાર મંગળવાર। આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં આપણે 5મો પાઠ શીખી રહ્યા છીએ। વિષયાંક પાઠ 5 વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ। એમાં આપણે ડોક્યુમેન્ટ બનાવવું, ડોક્યુમેન્ટને સેવ કરવું, ઓપન કરવું, ત્યાર પછી તેમાં સ્પેલિંગોની મિસ્ટેક, ગ્રામરની મિસ્ટેક એને આપણે સુધારવી અને શબ્દ કે લખાણ બદલવું એના વિશે આપણે શીખી ગયા। ત્યાર પછી આપણે જોઈ ગયા તો ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવું, ડોક્યુમેન્ટમાં વર્ડ આર્ટનો ઉપયોગ કરવો, ડોક્યુમેન્ટને કટ, કોપી, પેસ્ટ, મૂવ વગેરે કરવું એ વિશે આપણે વિસ્તૃત સમજ મેળવી ગયા। હવે આજે આપણે ટોપિક 11ની સમજ મેળવીશું। આપણો ટોપિક 11 એટલે કે 11મો ટોપિક છે અંકોની યાદી રચવા અને તેની ગોઠવણી કરવા, અને 12 નંબરનો ટોપિક છે બુલેટ્સવાળી યાદી રચવા। આ બંને ટોપિકની આજે આપણે ચર્ચા કરીશું। તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। તમારા પાઠ્યપુસ્તકમાં 76 નંબરના પાના ઉપર ટોપિક 11 આપ્યું જ છે, અંકોની યાદી રચવા અને તેની ગોઠવણી કરવા। તો આ આઇકન બતાવ્યા છે બે, તે આઇકન અહીંયા બતાવ્યું છે નંબરિંગ। આ આઇકનનું નામ શું છે? નંબરિંગ। આ ટૂલનું નામ છે નંબરિંગ। એનો ઉપયોગ શું થાય? અંકોની યાદી રચવા કે શરૂ કરવા। અને બીજા નંબરનું છે ટૂલ, એનું નામ છે શોર્ટ। એનો ઉપયોગ થાય પસંદ કરેલ લખાણની ચડતા ક્રમ એટલે કે A to Z કે ઉતરતા ક્રમ એટલે કે Z to A માં ગોઠવણી કરવા અથવા અંકો સામે કોઈ ડેટાની ગોઠવણી કરવા। એટલે કે નંબર એટલે કે અંકોની યાદી રચવા માટે, અને શોર્ટ એટલે કે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં યાદી ગોઠવવા માટે। તો હવે આપણે સૌથી પહેલાં આનો ઉપયોગ કઈ રીતે કરીશું તે જોઈએ। પહેલાં આપણે અંકોની યાદી રચીશું અને ત્યારબાદ તેને ચડતા ક્રમમાં એટલે કે A to Z માં ગોઠવણી કરીશું। એટલે સૌથી પહેલાં આપણે વર્ડ પ્રોગ્રામ શરૂ કરીશું। સ્ટાર્ટ મેનુ પર જઈને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 એના ઉપર આપણે ક્લિક કરીશું। તો આપણે જે પ્રોગ્રામ ખોલીશું એમાં આપણા મેનુ બારમાં જે હોમ ટેબ આપી છે સૌથી પહેલાં એ પસંદ થયેલી જ હોય છે, ડિફોલ્ટ સિલેક્શન હોય છે। એટલે એની નીચે જે રિબન દેખાય છે એમાં ફોન્ટ ગ્રુપ, એમાં આપણે જઈને ફોન્ટ પરના એરો પર આપણે ક્લિક કરીશું અને કોમિક સેન્સ MS પસંદ કરીશું। એટલે કે આપણે ફોન્ટ અલગ પસંદ કરીશું અને ત્યાર પછી ફોન્ટ ગ્રુપમાં જ આપણે ફોન્ટ સાઇઝ પર ક્લિક કરીશું અને 16 પોઈન્ટ પસંદ કરીશું। એટલે કે ફોન્ટના અક્ષરો બદલીશું આપણે અને ફોન્ટની સાઇઝ આપણે બદલીશું। ત્યાર પછી આપણે ક્યાં જઈશું? તો ફોન્ટ ગ્રુપની બાજુમાં જ પેરેગ્રાફ ગ્રુપ આપ્યું છે, ત્યાં આપણે આ નંબરિંગ ટૂલ છે એના ઉપર ક્લિક કરીશું તો આપણને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો આપણે જોઈએ કે એ મેનુ કેવું હોય છે। જુઓ, અહીંયા આપણે ફોન્ટ ગ્રુપમાં જઈને અહીંયા આપણે ફોન્ટ બદલી નાખ્યા અને ફોન્ટની સાઇઝ બદલી નાખી। ત્યાર પછી એની બાજુનું આ જે પેરેગ્રાફ ગ્રુપ છે એમાં આ બીજા નંબરનું જે છે નંબરિંગ ટૂલ એના ઉપર ક્લિક કરીશું તો આ ડ્રોપ ડાઉન મેનુ દેખાશે। એમાં આ જે નન બતાવ્યું છે એ નન ડિફોલ્ટ સિલેક્શન છે, બરાબર? આ સિલેક્શન થયેલું જ છે। હવે આપણે શાના ઉપર ક્લિક કરીશું? તો આ વિવિધ પ્રકારના આપણને નંબર આપ્યા છે, 1 2 3 જુદી જુદી રીતે લખીને આપ્યા છે, ABC લખીને આપ્યા છે, રોમન લેટરમાં નંબરો લખીને આપ્યા છે। તો આપણે આ ત્રીજા નંબરના પસંદ કરીશું, 1 લખીને એના પછી જે કૌંસ આવે છે એ આપણે પસંદ કરીશું। તો અહીંયા આપણે ક્લિક કરીશું તો અહીંયા જે આપણો કર્સર છે ત્યાં આપણો નંબર લખીને આવી જશે। હવે અહીંયા આપણું નંબર આવી ગયું। તો હવે આપણે શું કરીશું? અહીંયા નામ લખીશું અને ત્યાર પછી આપણે એક પછી એક નામ લખ્યું તારક,
એના પછી ફક્ત આપણે એન્ટર કી દબાવીશું એટલે આ નંબર 2 લખવાની જરૂર રહેશે નહીં. આ ફક્ત નામ લખીને આવી જશે. એ રીતે આપણે 1 થી 8 નામ લખી લઈશું. બરાબર, એટલે આપણું કામ સરળ બનશે. હવે આપણે શું કરીશું, આ યાદીને કક્કાવારી ક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ જે પેરેગ્રાફ ગ્રુપ છે તેમાં શોર્ટ પર જઈશું. શોર્ટ ક્યાં છે તો એ તમને બતાવું. આ છેલ્લેથી બીજા નંબરનું છે આ ગ્રુપ છે. જો AZ આપ્યું છે અને તીરની નિશાની બતાવી છે. આ શોર્ટ ટૂલ છે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો એક ડાયલોગ બોક્સ ખુલશે. એ ડાયલોગ બોક્સ કેવું હોય તે આપણે જોઈએ. જુઓ, હવે આપણે શોર્ટ પર આપણે ક્લિક કરી તો આ આવું ડાયલોગ બોક્સ ખુલ્યું. એ આપણે શું કરીશું, એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર જઈને પહેલાં બધા નામ સિલેક્ટ કરીશું. પછી પેરેગ્રાફ ગ્રુપમાં જઈને શોર્ટ પર ક્લિક કરીશું તો આપણને આ ડાયલોગ બોક્સ જોવા મળશે. હવે અહીંયા શું છે, ડિફોલ્ટ સિલેક્શન પેરેગ્રાફ આપ્યું છે. બરાબર, અને અહીંયા શું છે, ડિફોલ્ટ સિલેક્શન અસેન્ડિંગ એટલે કે ચડતો ક્રમ, અસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતો ક્રમ. તો આ આપણે રહેવા દઈશું અને આ પેરેગ્રાફ છે એ પણ આપણે રહેવા દઈશું. તો આપણા જે બધા જ નામો છે 8 નામ લખેલા છે તે ABCDના ક્રમમાં આવી જશે. તો આ ડિફોલ્ટ સિલેક્શન પેરેગ્રાફ અને આ અસેન્ડિંગ રહેવા દઈશું અને અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણા નામ A to Zમાં ગોઠવાઈ જશે. જુઓ, આપણા નામ અહીંયા A to Zમાં ગોઠવાઈ ગયા. પહેલાં આપણે તારક લખ્યું હતું અને નીતિન લખ્યું હતું. તો હવે નામ આવ્યું અતુલ, ફરીદા, ગીતા, એટલે A થી Zમાં નામ આવી ગયા. અને જો આપણને ઉતરતા ક્રમમાં નામ સિલેક્ટ કરવા હોય તો આપણે શું કરીશું, ઉતરતા ક્રમમાં કરવા હોય તો અહીંયા ડિસેન્ડિંગ પર કરીશું. ડિસેન્ડિંગ પર કરીશું એટલે કે ઉતરતા ક્રમમાં, એટલે કે Z થી A આવશે અને અહીંયા નામ ઊંધા થઈ જશે. અહીંયા પહેલાં અતુલ આવ્યું અને ફરીદા, ગીતા એમ આવ્યું. તો પહેલાં તારક, પછી રચના, પ્રિયા, આમ ઉતરતા ક્રમમાં આપણા નામ આવશે. હવે આપણે આને કક્કાવારી ક્રમમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવણી કરી દીધી. હવે આપણે શું કરીશું, આ ડોક્યુમેન્ટ બંધ કરીશું. તો સૌથી પહેલાં આપણે ટાઇટલ બાર પર જઈશું. અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા ડોક્યુમેન્ટ નામ લખેલું છે તો ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે લિસ્ટ નામ આપી દઈશું. બરાબર, અહીંયા ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે લિસ્ટ નામ આપી દઈશું અને ત્યાર પછી અહીંયા ટાઇટલ બાર પર આપણે ક્લોઝ બટન ઉપર ક્લિક કરીશું એટલે આપણી આ જે ડોક્યુમેન્ટમાં નામ લખ્યા છે તે સેવ થઈ જશે. આ થયો આપણો ટોપિક 11. હવે આપણે 12 નંબરનો ટોપિક જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં 80 નંબરના પાના ઉપર આ 12મો ટોપિક આપ્યો છે, બુલેટ્સવાળી યાદી રચવા. અહીં આપણે વાંચીએ, ક્યારેક યાદીમાં અંકના બદલે બુલેટ્સનો ઉપયોગ થાય છે. વર્ડમાં ઘણી વિવિધ બુલેટ્સ સ્ટાઇલ છે. તમે કાં તો બુલેટવાળી યાદી રચી શકો, જેમ આપણે અંકોવાળી યાદી રચી, અથવા તો ચાલુ યાદીના અંકોને બુલેટ્સમાં પણ બદલી શકો. તો હવે આપણે બુલેટ્સવાળી યાદી રચવી હોય તો શું કરવાનું, તો સૌથી પહેલાં તો આપણે જે અગાઉ લિસ્ટ નામનું ડોક્યુમેન્ટ બનાવ્યું, જે આપણે અંકોવાળી યાદી બનાવી, એ આપણે ખોલીશું. તો બરાબર, હવે બુલેટ્સ એનો ટૂલ શું છે, આ પ્રકારનો ટૂલ છે. અહીંયા નંબરિંગનો ટૂલ પણ આવો જ છે, પણ અહીંયા 1 2 3 લખીને આપ્યું હશે અને બુલેટ્સમાં અહીંયા બુલેટ આપ્યા હશે. તો બુલેટવાળી યાદી રચવા કે શરૂ કરવા અથવા અંકોવાળી યાદીને બુલેટવાળી યાદીમાં ફેરવવા માટે આ બુલેટ્સ ટૂલનો ઉપયોગ થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં લિસ્ટ ડોક્યુમેન્ટ ખોલીશું અને એમાં હોમ ટેબ પસંદ થયેલી જ હશે. તો આપણે શું કરીશું, એમાં કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરીશું તો આપણને ત્યાં કર્સર ઝબૂકતું દેખાશે. હવે શું કરીશું, તો આપણે આખી જ યાદીને સિલેક્ટ ઓલ કરીશું. સિલેક્ટ મેનુ પર જઈને એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર જઈને સિલેક્ટ ઓલ કરીને સમગ્ર યાદીને સિલેક્ટ કરીશું અને ત્યાર પછી આપણે ક્યાં જઈશું, પેરેગ્રાફ ગ્રુપમાં જઈશું અને બુલેટ્સ પરના એરોને આપણે
ક્લિક કરીએ તો બુલેટ્સ સ્ટાઇલનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. તે કેવું હોય છે તે આપણે જોઈએ. આ આપણે સૌથી પહેલાં 8 નામો એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર જઈને સિલેક્ટ ઓલ કરીને સિલેક્ટ કરીશું. ત્યાર પછી આ બુલેટ્સ પર જઈને જે પહેલા નંબરની છે, આપણે બીજા નંબરની નંબરિંગ છે અને પહેલા નંબરની બુલેટ્સ છે, એના ઉપર આપણે ક્લિક કરીશું તો આ બુલેટ્સનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. એમાં વિવિધ પ્રકારના બુલેટ્સ છે. તીરની નિશાની છે, આ ખરાની નિશાની છે, ગોળ છે, આ પછી ચોકુટ ડિઝાઇન છે, બરાબર. તો આ ચોકટ ડિઝાઇનની આપણે આ બુલેટ્સ પસંદ કરીએ તો આપણે અહીંયા ક્લિક કરીએ એટલે આ જે આપણે સિલેક્ટ કરેલી યાદી છે એમાં 1 થી 8 નંબર છે, એ 1 થી 8 નંબર જતા રહેશે અને એની જગ્યાએ આ બુલેટ્સ દેખાશે. તો એ આપણે જોઈએ કે કેવા દેખાય છે. તો આપણે એના ઉપર સિલેક્ટ કરીશું એટલે આપણા નંબર જતા રહ્યા અને આ પ્રમાણે બુલેટ દેખાશે. હવે એમાં આપણે અહીંયા સિલેક્શન કરેલું છે તો સિલેક્શન દૂર કરવા માટે આપણે ટેક્સ્ટ એરિયામાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરીશું તો આપણું અહીંયાથી સિલેક્શન દૂર થશે અને બુલેટ્સ દેખાશે. હવે આપણે શું કરીશું તો ડોક્યુમેન્ટ બંધ કરીશું. તો ડોક્યુમેન્ટ બંધ કરવા માટે શું કરીશું, ટાઇટલ બાર ઉપર ક્લિક કરીશું. તો ટાઇટલ બાર ઉપર ક્લોઝ બટન પર ક્લિક કરીએ એટલે એક ડ્રોપ ડાઉન મેનુ, એક ડાયલોગ બોક્સ જોવા મળશે અને એમાં આપણને પૂછશે કે આપણે આ ફેરફાર સેવ કરવા છે કે નહીં. તો એમાં આપણે યસ બટન ઉપર ક્લિક કરીશું તો આપણા ફેરફાર સેવ થશે અને નો બટન ઉપર ક્લિક કરીશું તો આપણા ફેરફાર સેવ થશે નહીં. હવે આપણે શું કરીશું તો આ જે નામ લખેલા છે એની પાછળ આપણે બેકગ્રાઉન્ડમાં કલર ઉમેરવો છે. તો હવે શું કરીશું, આપણે કલર ઉમેરવા માટે આ જુઓ, સિલેક્ટ કરેલા લખાણની પશ્ચાત ભૂમા રંગ ઉમેરવા એટલે કે એની પાછળ રંગ ઉમેરવા. તો આપણે સૌથી પહેલાં આ જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે એને ખોલીશું. એમાં આપણે હોમ ટેબ પસંદ થયેલી જ છે. હવે એમાં આપણે શું કરીશું, આ બધા પહેલાં સિલેક્ટ કરીશું. સમગ્ર લખાણને એડિટિંગ ગ્રુપમાં જઈને સિલેક્ટમાં જઈને સિલેક્ટ કરીશું અને ત્યાર પછી પેરેગ્રાફ ગ્રુપમાં એટલે કે આ પેરેગ્રાફ ગ્રુપમાં શેડિંગ પર જઈશું. અહીંયા શું છે, અહીંયા ફોન્ટના કલર બદલાય છે. આ ફોન્ટમાં જઈને આપણે કલર બદલીએ તો એમાં ફોન્ટના કલર બદલાશે, પણ આપણને પશ્ચાતભુ એટલે કે પાછળના ભાગમાં કલર જોઈએ છે. તો આપણે પેરેગ્રાફ ગ્રુપમાં જઈને શેડિંગ ઉપર ક્લિક કરીશું. આ બતાવે જ છે શેડિંગ, એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને આ કલરનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. હવે આપણે ગમે એ કલર ઉપર માઉસનું કર્સર મૂકીએ તો અહીંયા આપણને કલર દેખાશે કે કેવો કલર બદલાય છે. અહીંયાથી આપણે આપણો મનપસંદ કલર પસંદ કરી લઈશું. તો આ જે આપણે નામ લખેલા છે એ નામની પાછળ એટલે કે આ નામના અક્ષરો નહીં પણ આ બેકગ્રાઉન્ડનો આપણો કલર બદલાશે. એટલે આપણે પશ્ચાતભૂનો રંગ બદલવા માટે શું કરવું પડશે, પેરેગ્રાફ ગ્રુપમાં જઈને શેડિંગ ઉપર ક્લિક કરવું પડશે. અહીંયા આપણો પાઠ નંબર 5 વર્ડ પ્રોગ્રામ પૂરો થાય છે. પાંચમા પાઠમાં કુલ 12 ટોપિક છે અને એ 12 ટોપિક વિશે આપણે શીખી ગયા છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આ સાથે તમને જે લેસન મોકલવામાં આવે તે તમારે વર્ગકામની નોટમાં ફરજિયાત કરવાનું રહેશે. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.